દર્શનાવની કર્મ એટલે શું કે દ્રશ્ય હું દ્રષ્ટા છું એનાથી ઊભા થયેલા કર્મો. આ દેખાય છે તે જ હું છું, આ દેખાય છે તે જ હું દેખું છું. હવે દ્રશ્ય તો એવું કોઈ દિવસે હોય નહીં ને. દ્રશ્ય પોતે પોતાના માટે એવું નહીં હોય એને, પણ આપણે એની જોડે છીએ એટલે એનાથી આવરણ આવે છે. એ આગળ આવરણ આવી ગયેલા એટલે અત્યારે વ્યવહાર દ્રષ્ટિથી હું છું તે વ્યવહાર દ્રષ્ટિથી આપણને સરખું રાખી નથી શકતો. એ દર્શન આવરણ કર્મ. સમજાયું ને? અને બધું ખબર છે, દર્શન બધું દર્શન તો મળ્યું છે, છતાં એ આવરણને કારણે આપણને વ્યવહારમાં મૂંઝામણો થાય છે, ગુંગળામણો થાય છે, સફોકેશન થાય છે. કારણ કે સમજણ ના પડે એટલે બધા ઉછરી પડીએ, ખખરી પડીએ. સમજણ એટલે શું કે દેખાતું બરોબર નથી એટલે બરોબર સમજાતું નથી. એ જ્ઞાનના પ્રકાશમાં જાય છે, જ્ઞાન પ્રકાશ ખુલ્લો થવામાં. અને દેખાવ એ દર્શન પ્રકાશનો ખુલ્લો થવામાં જાય છે. આ બે જુદા છે. એટલે દર્શન આવરણીય અને જ્ઞાન આવરણીય બે મુખ્ય પ્રમુખ છે. એટલે એને અંતઃકરણની એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારની દ્રષ્ટિ કહી. એટલે એવા ચશ્મા લઈને આવ્યા છીએ આપણે. આ બે પ્રકારે છે, આ બે આવરણના પ્રકારે. એ આવરણના પ્રકાર આપણને જેવું દેખાડે એવું તેવું આપણે એટલે બધા અંદર ભરાઈ ગયેલા છીએ તો તરત જ એ એમ થઈ છે, આપણે ચડી બેસે છે આપણા પર. તે આપણે શું કામ એને ચડવા દઈએ? આપણે હું શુદ્ધ આત્મા છું, અનંત દર્શન વાળો એવું શુદ્ધ આત્મા છું. શું જ્યારે સરખું દેખાય નહીં ત્યારે આનો પ્રયોગ રાખવો પડે. જ્યારે ગુંગરામણ થાય, સફોકેશન બહુ થાય ત્યારે અનંત જ્ઞાનવાળો છું, પ્રયોગ રાખવા પડે.